અમારી જે 25 વર્ષની પ્રેક્ટિસ છે એની અંદર છેલ્લા 10 વર્ષથી લોકો ઓટ્સનો વજન ઘટાડવા માટે ઉપયોગ કરી રહ્યા છે. તો જે ફાર્મા ઇન્ડસ્ટ્રી છે, જે ફૂડ ઇન્ડસ્ટ્રી છે, એ લોકોને ખ્યાલ છે કે અત્યારે સૌથી વધુ પૈસા વેઇટ લોસ ઇન્ડસ્ટ્રી અને હેલ્થ પાછળ જ છે. એ માટે એ લોકો જે મતલબ હેલ્થના પ્રોબ્લેમ છે, ઓબેસિટી છે, કોલેસ્ટ્રોલ છે, ડાયાબિટીસ છે, આ બધા માટે એક પછી એક નવા ફૂડ માર્કેટમાં લાવતા જ જાય છે. અને એ ફૂડની એટલી બધી જાહેરાત કરવામાં આવે છે કે આ ફૂડ એકદમ મિરેકલ ઇફેક્ટ આપે છે, એનાથી તમે અનબિલિવેબલ બોડીમાં ફાયદો થઈ જાય એ પ્રકારની માહિતી આપતા હોય છે અને લોકો એનો ઉપયોગ કરતા હોય છે. તો આવી જ એક બાબત ઓટ્સ છે. તો વજન ઘટાડવા માટે ઘણા બધા લોકો ઓટ્સનો ઉપયોગ કરવા માંડ્યા છે. તો જે એના ઓટ્સ ઉપર સર્વે થયેલા છે અને જે આ જાહેરાત આવે છે અને એમાં એવું કહેવામાં આવે છે કે ઓટ્સનો તમે રેગ્યુલર ઉપયોગ કરો તો એ તમારા હાર્ટને પ્રોટેક્ટ કરે છે, એની અંદર ફાઇબરનું પ્રમાણ સારું છે, એ તમારા ડાયાબિટીસને કંટ્રોલમાં રાખે છે, એ તમારું વજન પણ ઘટાડી શકે છે. આવા બધા એના ફાયદા આપણને એની એડમાં જોવા મળતા હોય છે. અને જે સર્વે થયો છે એમાં પણ કહેવામાં આવ્યું છે કે જે ઓટ્સની અંદર ફાઇબર રહેલું છે એ તમારા હાર્ટને મદદ કરે છે, કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે, ડાયાબિટીસને પણ કંટ્રોલ કરે છે. પણ એ સર્વેમાં 2 વસ્તુ પણ હતી જે લોકોએ પ્રોપર જોતા નથી. પહેલી વસ્તુ કે જે ઓટ્સ છે એ ઓર્ગેનિક હોવો જોઈએ, નેચરલ ઓર હોવો જોઈએ. જે ફેક્ટરીની અંદર એની અંદર કંઈક ને કંઈક એડ થઈને આવે છે એનો કોઈ રોલ જ નથી. બીજું કે એની અંદર જે ફાઇબર રહેલું છે એ બોડીને ફાયદો કરે છે. એ જ્યારે 6 થી 7 બાઉલ ઓટ્સ તમે આરોગો એની અંદર જે બોડીને ફાઇબર મળે એ આપણને ફાયદો કરે છે. હવે તમે રેગ્યુલર લાઈફમાં એક સાથે 6 થી 7 બાઉલ ઓટ્સ લઈ શકવાના છો? નથી લઈ શકવાના. એટલે એમાંથી જે બેનિફિટ મળવાની વાત છે ને એ ખાલી ઓન એન્ડ એવી રીતે વાત છે એમ. બીજું કે ઓટ્સની અંદર વધારે પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ રહેલું છે. કદાચ તમે 6 થી 7 બાઉલ ઓટ્સ લઈ પણ લો એના બેનિફિટ માટે તો આની અંદર જે કાર્બોહાઈડ્રેટ કન્ટેન્ટ હશે એ કેટલું બધું વધી જશે. તો ઓટ્સની અંદર જે કાર્બોહાઈડ્રેટ રહેલું છે એમાઇલોપેપ્ટિન નામનું કાર્બોહાઈડ્રેટ છે. એનું પાચન આપણે જ્યારે ખાઈએ ત્યારે લાળ એમાં જે ભળે ત્યાંથી જ એનું પાચન ચાલુ થઈ જતું હોય છે. હવે જ્યારે તમે ઓટ્સ લો એનું પાચન તમે ખાવા માંડો એટલે એની અંદર લાળ ભળે અને એનું પાચન શરૂ થઈ જાય. હવે મતલબ એ તરત પચી જાય છે અને બ્લડની અંદર તરત જ કાર્બોહાઈડ્રેટના કારણે ગ્લુકોઝ સ્પાઇક થાય છે, ગ્લુકોઝનું પ્રમાણ વધે છે. હવે આવું વારંવાર ગ્લુકોઝ સ્પાઇક થાય તો ભવિષ્યમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થઈ અને તમને ડાયાબિટીસ અને વજન પણ વધી શકે છે. માટે વધુ પ્રમાણમાં ઓટ્સનો ઉપયોગ ના કરવો જોઈએ. બીજું, ઓટ્સની અંદર એક પ્રકારનું પ્રોટીન રહેલું હોય છે. જેમ ઘઉંની અંદર ગ્લુટીન નામનું પ્રોટીન છે એ ઘણા બધા લોકોને પ્રોબ્લેમ કરે છે, એની ઘણા બધા લોકોને એલર્જી હોય છે. તો આની અંદર જે પ્રોટીન રહેલું હોય છે એ પણ બોડીને એ જ રીતે નુકસાન કરે છે. ગ્લુટીનની જેમ જ એનાથી ઘણા બધા લોકોને એલર્જી થઈ શકે છે. એટલે મતલબ જે ઓટ્સ છે એ કેટલાક લોકોને નુકસાન પણ કરી શકે છે. બીજું, માર્કેટની અંદર જે ઓટ્સની પ્રોડક્ટ મળે છે એ બધામાં તો પ્રિઝર્વેટિવ હોય છે, સુગર એડ થયેલી હોય છે, ફ્લેવર હોય છે, એટલે એનાથી તો કોઈ આપણને બેનિફિટ થવાનો નથી. બીજું કે કદાચ નેચરલ ઓટ્સ છે તો પણ અમુક લોકોને તે ફાયદાની જગ્યાએ નુકસાન કરી શકે છે. જે લોકોને IBS છે, જે લોકોને અલ્સરેટિવ કોલાઇટિસ છે, જે લોકોનું ટ્રાઇગ્લિસરાઇડ વધારે આવે છે, જે લોકોને ફેટી લીવર છે, જે લોકોને ખીલ મોં ઉપર વધારે થાય છે, જે લોકોને સોરેસિસ છે, જે લોકોને ઓટોઇમ્યુન ડિસીઝ છે, એ લોકોને જો ઓટ્સ રેગ્યુલર લેવામાં આવે તો તે ફાયદાની જગ્યાએ નુકસાન કરી શકે છે. માટે ઓટ્સનો સમજપૂર્વક જ ઉપયોગ કરવો જોઈએ.